હેલો ફ્રેન્ડ્સ, હેલો સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પાઠ પહેલો એટલે કે એનો બીજો ભાગ પાર્ટ 2 લઈએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે પાઠ પહેલો ભાગ લીધો હતો, તો તેમાં આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરતા હતા, જેની અંદર સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયાની આપણે વાત કરેલી. બરોબર છે. તો આજે આપણે એમાં આગળ વધીએ તો એની અંદર આવશે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. બરોબર. તો ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે, જેની અંદર ઉષ્માનું ગરમીનું શોષણ થતું હોય, આવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. આ શબ્દ આપણે લખીએ, ઉષ્મા શોષક પ્રક્રિયા. ફરીથી કહો મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય એટલે કે ઉપયોગ થતો હોય, આવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અને બીજી છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડતી હોય તો એવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. બરોબર છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું રાસાયણિક પ્રક્રિયામાં અલગ જ નવો પ્રકાર, વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન એટલે શું? તો સ્થાન બદલાવ. એક તત્વ જે છે એ બીજા તત્વને તેના સંયોજનમાંથી ધક્કો મારી. આ સાદી રીતે છે. મારી થોડીક સમજાવવાની સ્ટાઇલ કયો કે વર્તણૂક કયો કે ભાષા કયો થોડીક મારી જુદી છે. એટલે આપણે જે છે ને મેઇન પોઈન્ટ ઉપર જ આવે છે કે શું છે, જૂનું બધું કંઈ યાદ કરવાની જરૂર નથી. તો વિસ્થાપનનો મતલબ શું? તો કે ધારો કે આ એફી છે, એના ઉદાહરણથી શરૂઆત કરી એટલે વ્યાખ્યા તમને આવડી. એફી એટલે આયર્ન લોખંડ. એની પ્રક્રિયા આપણે CuSO4ના દ્રાવણ સાથે કરીએ એટલે કે કોપર સલ્ફેટ સાથે. તો કહી શકાય કે આની અંદર એફી જે છે એ વધુ સક્રિય છે અને આની અંદર કોપર જે છે એ ઓછી સક્રિય છે. એટલે કે એફી વધુ સક્રિય છે તે કોપર સલ્ફેટમાંથી કોપર જે તત્વ છે એને એ ટકો મારી દેશે. બરોબર છે. અહીંયા બનશે તમારે FeSO4 પોતે જોડાઈ જશે અને છૂટી પડશે કોપર Cu. એટલે બનશે શું? અહીંયા આપણે ફેરસ સલ્ફેટ FeSO4. આ પ્રક્રિયા જે છે એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. બરોબર છે મિત્રો. ચાલો હવે આગળ વધીએ તો એની અંદર જોઈએ તો એક પ્રક્રિયા બીજી પણ આવે છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. થોડુંક આપણે સ્માર્ટ વર્ક કરીએ. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આમાં શું કહે છે? ઓલામાં એક તત્વ હતું વિસ્થાપન પ્રક્રિયામાં અને એક સંયોજન હતું. આમાં તમને પ્રક્રિયક જે છે ઓલી બાજુ ડાબી બાજુ આવે એ આપ્યું હશે સંયોજન તરીકે. પ્રક્રિયકમાં બે સંયોજન હશે, પ્લસ માઇનસ આયન. કારણ કે આયનોની આપણે થઈ છે પ્રક્રિયકમાં. અને જમણી બાજુ હશે એવી રીતે બે સંયોજન. બરોબર છે. તો એમાં પણ એવું જ થશે, પ્લસ અને માઇનસ. સીધી પ્રક્રિયા જોઈએ પહેલાં તો Na2SO4 સોડિયમ સલ્ફેટ છે. Na2SO4 એ પ્રક્રિયા થશે સપોઝ BaCl2 સાથે દ્રાવણ સાથે બેરિયમ ક્લોરાઇડ સાથે. તો આની વ્યાખ્યા આપણે જોઈ શકીએ. શું જોઈ શકીએ? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો જે છે એનામાં આયનોની આપણે, બરોબર છે, તો એ પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એટલે કે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, માઇનસ છે. આનો પ્લસ જે છે અહીંયા જોડાશે એટલે શું બનશે? NaCl સોડિયમ ક્લોરાઇડ. અને બીજું શું લીધું? તો કે SO4 અને Ba એટલે કે BaSO4 બેરિયમ સલ્ફેટ. બરોબર છે. બેલેન્સ કરીએ તો અહીંયા બે Na છે સોડિયમ, તો અહીંયા આપણે બે મૂકવા પડે એટલે થઈ ગયું બેલેન્સ. Na થઈ ગયા, Cl થઈ ગયા બે, અહીંયા SO4 છે, અહીંયા SO4 છે, અહીંયા Ba છે, અહીંયા Ba છે. એટલે મિત્રો આ જે પ્રક્રિયા થઈ ને એ થોડીક વિપરીત છે એક વિસ્થાપનની પ્રક્રિયા કરતાં. આ નથી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો મિત્રો આપણે આગળ ન જતા આપણે દરેક લેક્ચરમાં દરેક પાઠમાં થોડું આપણે આગળ વિચારશું અને ભણીશું. એક સાથે જો ભણી લેશું તો આપણને ભૂલાઈ જવાની શક્યતા રહેશે, જેને આપણે બાષ્પીભવન ટાઈપ કહી શકીએ. તો મિત્રો હવે પછીનો નેક્સ્ટ વિડીયો જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ થોડાક દિવસોમાં મૂકીશું. તો અત્યારે આપણે આટલું રાખીએ. ધન્યવાદ.